નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર ફરી એક નવા વિડીયો સાથે। મિત્રો, સંસાર સાથી એપ ભારત સરકારના દૂરસંચાર વિભાગે ડીઓટી ને આદેશ જાહેર કર્યો છે, જેમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને કહ્યું છે કે હવે દરેક સ્માર્ટફોનમાં અંદર સંસાર સાથી એપનું પ્રી-ઇન્સ્ટોલ કરવું ખૂબ જ જરૂરી છે। વિભાગનું માનવું છે કે સરકારનું આ પગલું સાયબર ગુનેગારોને રોકવા, ચોરી થયેલા ફોન શોધવા તેમજ ફેક સિમને રોકવા અને નકલી આઈએમઈઆઈ નંબર પર અંકુશ લગાવવા ખૂબ જ જરૂરી છે। સરકારના આદેશ પછી લોકોનો એ સવાલ થઈ રહ્યો છે કે આ એપ કેવી રીતે મદદ કરી શકશે, જૂના ફોનમાં આ એપ કેવી રીતે કામ કરશે, ફીચર ફોનમાં આ એપ કામ કરશે કે નહીં, તો જાણો આ પ્રશ્નોના જવાબ વિશે। સંસાર સાથી પ્રભાવ વધારવા માટે ડીઓટી 28/11/2025 ના રોજ ગાઈડલાઈન જાહેર કરી કે આ ઓર્ડર હેઠળ ભારત સરકારના ઉપયોગ માટે આયાત કરવામાં આવતા મોબાઈલના નિર્માતાઓ અને આયાતકારોએ આ એપ પ્રી ઇન્સ્ટોલ કરવાની ફરજિયાત રહેશે। આ માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ એપ શા માટે ડિઝાઇન કરવામાં આવી હતી? આ એપનું સૌથી પહેલું કાર્ય સાયબર સુરક્ષા અને છેતરપિંડી અટકાવવાનું છે। તે ટેલિકોમ યુઝર્સને સિમના દુરુપયોગ, મોબાઈલ ચોરી અને ડિજિટલ કૌભાંડોથી બચાવવા માટે। આ એપ્સ તમારા કોલ ટેપ કરશે નહીં, તમારા મેસેજ સ્કેન કરશે નહીં અથવા તમારો કોઈ વ્યક્તિગત જે ડેટા છે તે વાંચશે નહીં। વાત કરીએ તમારા સિમ કનેક્શન વિશે। સંસાર સાથી એપ સૌથી મહત્વપૂર્ણ વિશેષતાઓમાંની એક છે કે યુઝર્સ અને સરકાર બંનેને એક જ ઓળખ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક છે તે જાણવાની મંજૂરી આપે છે। જો કોઈ તમારા આધાર અથવા તમારા અન્ય કોઈ આઈડી નો ઉપયોગ કરીને છેતરપિંડીથી સિમ કાર્ડ રજીસ્ટર કરાવ્યું હોય તો તમને આ એપ્લિકેશન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવશે। સરકારનું કહેવું છે કે સંસાર સાથી જાસૂસી માટે બનાવવામાં આવ્યું નથી, તે તમારી કોઈ પણ પ્રાઇવેટ કનેક્ટરનું નિરીક્ષણ કરતું નથી। મિત્રો, આ વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।